નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, આજે તમને એક ફળ વિશેની માહિતી આપવાની છે અને એ ફળ વિશેની માહિતી હું તમને નથી આપવાનો. મારી વાઈફ મનીષા સોની, જે આયુર્વેદમાં ખૂબ જ નિપુણ છે અને સારું એવું જ્ઞાન ધરાવે છે, તો તમને આજે એક ફળ વિશેની માહિતી આપવાની છે. એ ફળના ફાયદા અને એ ફળના તો બરાબર, અને એની છાલના પણ એટલા બધા જબરજસ્ત ફાયદા છે. તો તમને આજે એના વિશે વિસ્તૃતમાં માહિતી આપવાની છે. તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો. હેન્ડ ઓવર ટુ માય વાઈફ મનીષા સોની. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને મારા તરફથી. આજે હું જણાવવા જઈ રહી છું એક ફળ વિશે. ફળ તો આપણે બધા જ ખાતા હોઈએ છીએ, પણ આપણને એના ફાયદા વિશે નથી ખબર હોતી. અને બધા જ ફળના ફાયદા તો હોય જ છે, પણ આજે હું જે ફળ જણાવવા જઈ રહી છું એ અત્યારે ખૂબ ફાયદાકારક છે. અત્યારે કઈ ઋતુ ચાલી રહી છે? અત્યારે દિવસે ગરમી પડે છે. આમ તો કહેવાય શિયાળો દિવાળી પછી, પણ શિયાળાની અસર લાગતી નથી. તો અત્યારે દિવસે ગરમી પડે છે ખૂબ, અને રાત્રે ઠંડી પડે. તો આ ઋતુમાં આપણે બીમાર પડવાની શક્યતા બહુ વધારે હોય છે. બીમાર એટલે શરદી, ખાંસી અને તાવ. શરદી, ખાંસી અને તાવ એ બધું આપણને થાય ત્યારે આપણી તબિયત બરાબર મજા ન લાગે, અને ખાંસી આવે એટલે તો વધારે બેચેની લાગે. વારે વારે ખાંસી, સૂકી ખાંસી જ્યારે આવે ને ત્યારે મજા ના આવે. ગમે ત્યાં બેઠા હોય અને ખાંસી ચાલુ થાય તો બંધ ન થાય જલ્દી. ક્યાંક કોઈ ગ્રુપમાં બેઠા હોય, ક્યારેક કોઈ મીટિંગમાં હોય, અથવા રાત્રે સૂતા હોઈએ અને અચાનક ખાંસી એટલી બધી ચાલુ થઈ જાય આવવાની કે આપણને પછી મજા ન આવે. તો આપણે એ બધી વસ્તુમાં ખાંસીમાંથી છુટકારો મેળવવો હોય, અને દાડમ તમને જણાવવા જઈ રહી છું જે ફળ છે એ. તો દાડમના ઘણા બધા ફાયદા છે, અને એ ઘણા બધા ફાયદા દાડમના તો છે જ, પણ દાડમના છિલકાના પણ એટલા બધા ફાયદા છે. તમે એ જાણશો તો નવાઈ જ પામશો કે દાડમ તો ફાયદાકારક છે, પણ એનું છિલકું પણ આટલું બધું ફાયદાકારક છે. તો આજે હું તમને જે ફળ બતાવી રહી છું એ છે દાડમ. અને દાડમની અંદર ઘણા બધા વિટામિન્સ, મિનરલ્સ રહેલા છે. જેમ કે દાડમની અંદર ફાઇબર છે, વિટામિન કે છે, વિટામિન સી છે, વિટામિન બી છે, આયરન બી છે એની અંદર, પોટેશિયમ, ઝીંક, આવા ઘણા બધા તત્વો સમાયેલા છે દાડમના. દાડમ આપણે ખાઈએ છીએ ક્યારેક ક્યારેક ઋતુ પ્રમાણે, પણ એના ફાયદા જો તમને ખબર હોય તો તમે એ તમારી કોઈ પણ તકલીફ હોય છે એને તમે ધ્યાન દોરી અને વ્યવસ્થિત જો ઉપયોગ કરો તો એ તમને ઘણી બધી રાહત આપે છે. હવે ફાઇબર એ શું કરે છે? ફાઇબરને આપણા પાચનને મજબૂત કરે છે. દાડમની અંદર ફાઇબર રહેલું છે ભરપૂર માત્રામાં, અને એ આપણાની પાચન ક્રિયા જે છે એને મજબૂત કરે છે. એની અંદર બીજું એક વિટામિન રહેલું છે, વિટામિન કે. વિટામિન કે એ શું કરે છે? લોહીને ગંઠાવવામાં ઉપયોગી છે. આપણને જ્યારે કોઈ ઘા વાગે છે અને લોહી વહેતું હોય વધારે પ્રમાણમાં, તો એ લોહી આપણું કેવું બંધ ના થાય વહેવાનું, તો પછી આપણો લોહીમાં ઘણું બધું લોહી વહી જવાના કારણે ઘણી બધી બીમારી, મતલબ બીમારી તો ના કહેવાય પણ મૃત્યુ પણ થઈ શકે છે વધારે માત્રામાં લોહી થઈ જવાથી. અથવા નાનો ઘા હોય તો લોહી બંધ ના થાય. તો વિટામિન કે જો આપણા શરીરમાં ભરપૂર માત્રામાં હશે ને, તો એ લોહી તરત જ થોડી વારમાં ગંઠાઈ જશે એ જગ્યા પર, અને લોહી વહેતું બંધ થઈ જશે. આપણા શરીરનું વધારે માત્રામાં લોહી વહી નહીં જાય. તો વિટામિન કે એના માટે ઉપયોગી છે. પછી વિટામિન સી છે, જે આપણી શરીરની રોગ પ્રતિકારક શક્તિ છે એને વધારવામાં ખૂબ ઉપયોગી છે. દાડમની અંદર ઘણા બધા વિટામિન્સ છે જે આપણને ફાયદાકારક છે. એ બધાનું હું તમને નોલેજ આપી રહી છું. વિટામિન બી છે. વિટામિન બી એ આપણા શરીરમાં અપચો મટાડે છે. જે આપણને ઘણીવાર શરીરમાં અપચો થતો હોય ખાવાથી, અને ઘણીવાર ભૂખ્યા પેટે પણ આપણને મજા ના આવતી હોય, તો એ આ અપચો વિટામિન બી દ્વારા મળે છે, અને એ દાડમમાં ભરપૂર માત્રામાં સમાયેલો છે. પછી આયરન છે. આયરન એ આપણા શરીરની લોહીની ઉણપને દૂર કરે છે. આપણા શરીરમાં ઘણીવાર ઓછું લોહી થઈ જતું હોય છે. ઘણા લોકો આપણને આવીને કમ્પ્લેન કરતા હોય છે કે મારા શરીરમાં બહુ ઓછું 6% લોહી છે, 3-4% લોહી છે. તો દાડમનો જ્યુસ પીવો, એ એનાથી આયરન ભરપૂર માત્રામાં મળે છે, અને એ આપણને આયરન વધારે છે. આયરનની કમી, લોહીની કમીને દૂર કરે છે. પોટેશિયમ. પોટેશિયમ એ આપણા હાર્ટ માટે ખૂબ ફાયદાકારી છે, હાર્ટ અને મગજ માટે. તો દાડમમાં પોટેશિયમ પણ ખૂબ એવી માત્રામાં સમાયેલું છે. ઝીંક. ઝીંક એ શરદી અને ખાંસીમાં ઉપયોગી છે. આપણા શરીરમાં જ્યારે આપણે શરદી અને ખાંસી થાય છે ત્યારે આપણા શરીરમાં જો ઝીંકની કમી હોય ને તો એ શરદી વારે વારે થાય છે.
અને એ મટતી નથી. ખાંસી બી થાય તો જલ્દી મટે ના. અને ખાંસી પણ કેવી સૂકી ખાંસી. તો દાડમ એની અંદર ભરપૂર માત્રામાં, સૌથી વધારે માત્રામાં ઝીંક સમાયેલું છે અને એ ઝીંક આપણા શરીરમાં શરદી ખાંસીમાં રાહત અપાવે છે. આટલા બધા વિટામિન અને મિનરલ્સ તો સમાયેલા છે. હવે ઘણા બધા જગ્યાએ ઘણી બીમારીઓમાં અલગ અલગ રૂપે કામ કરતું હોય છે. ઘણીવાર આપણને ફળ તો ખાતા હોઈએ છીએ પણ એના ફાયદા વિશે ખબર ના હોય તો આપણે ક્યારેક ક્યારેક એનો ઉપયોગ કરીએ છીએ અને પછી છોડી દઈએ છીએ. અને આપણે નાના બાળકોને એવી રીતે ખવડાવીએ પણ આપણે પોતે એટલા ફળમાં ખાતા નથી. તો આ આપણા શરીરમાં ઘણી બધી તકલીફો થતી હોય છે. કોઈ લોહીની કમી થતી હોય, કોઈને વારે વારે શરદી થતી હોય, અપચો રહેતો હોય, તો આ ઘણી બધી તકલીફોને દાડમથી દૂર થતી હોય છે. હવે આ ફળ ખાઈએ ને ફળના જો આપણને ફાયદા ના ખબર હોય ને તો આપણે એને ક્યારેક ખાઈને મૂકી દઈએ છીએ. તો આ દાડમ એક એવું ફળ છે કે એની અંદર આટલા બધા વિટામિન છે, મિનરલ્સ છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, ઝીંક છે, વિટામિન સી છે, બી, કે, આ બધા મેં તમને જ્યારે ફાયદા જણાવ્યા છે તો એ દરેક વસ્તુ હવે અલગ અલગ રોગમાં કેવી રીતે ફાયદા કરે છે ને તો હું એ તમને જણાવીશ. તો દાડમ એક ઔષધિ સમાન ફળ છે. દાડમ રોજ ખાવાથી આપણા શરીરમાં લોહી વધે છે. આ જેને બી લોહીની ઉણપ હોય એ દાડમને રોજ ડેલી ઉપયોગમાં લઈ શકે છે. 4 ચમચી દાડમના રસની અંદર આપણે શેકેલું જીરું એ આપણા રસોઈમાં વપરાતી વસ્તુ છે અને સહેજ તવી ઉપર જરા શેકી દેવાનું, એને ખાંડની દસ્તા વડે ખાંડી અને 4 ચમચી દાડમના રસની અંદર મિક્સ કરવાનું. એની અંદર જરા સિંધાલુણ કે નમક મિક્સ કરવાનું અને પછી એ પીવાથી અપચામાં રાહત આપે છે આપણને. જ્યારે આપણા પેટમાં અપચો ને ગેસ ને એવું થતું હોય ને ત્યારે એ બધું આપણે આ દાડમના રસને પીવાથી જીરાવાળા એ ફાયદો કરે છે. દાડમને જે દાડમના દાણા છે એને ચાવીને આપણે ખાઈએ ને તો કબજિયાત પણ દૂર કરે છે. ઘણા લોકો કબજિયાતની બહુ કમ્પ્લેન કરતા હોય છે કે એ લોકોને રોજ કબજિયાત રહેતી હોય છે અને જલ્દી મળતી નથી હોતી. તો આ કબજિયાતના અંદર પણ દાડમમાં ફાઈબર રહેલું છે અને એ ફાઈબર આપણા આંતરડાની તકલીફને દૂર કરે છે. અને આંતરડાની તકલીફ એટલે કે કબજિયાત. તો દાડમના દાણાને ખૂબ જ ચાવીને ખાશો ને તો તમને એ તકલીફ પણ દૂર થઈ જશે. પછી ઘણા લોકોને ભૂખ ઓછી લાગે, બાળકોને ભૂખ ઓછી લાગે તો આપણે એ વખતે દાડમનો ઉપયોગ કરવાનો અને દાડમના દાણા જે છે એને ચૂસી અને ખાઓ તો એનાથી જેને ભૂખ ઓછી લાગતી હશે ને તો ભૂખ વધારે એવી લાગશે. બાળકોને વધારે જરૂર હોય આપણા મોટા કરતાં, કારણ કે બાળકો ઘણીવાર રમીને આવે પણ તો એ ખાવામાં બેચેની બતાવતા હોય છે. દાડમના દાણાને જે દાડમનું છિલકું છે એનાથી ખાંસી મટે છે. આપણને ખાંસી થાય છે ને ત્યારે આપણે કેટલી બધી દવાઓ લઈએ, બધું કરીએ પણ ત્યારે જલ્દી રાહત નથી લાગતી. તો સૂકી ખાંસી જ્યારે થાય છે ને ત્યારે દાડમના જે છિલકું છે, અને છિલકું પણ કેવું વાસી નથી લેવાનું, તાજું છિલકું, તાજા છિલકાનો નાનો એવો ટુકડો કરવાનો અને એ ટુકડો મોઢામાં આખો દિવસ ચૂસવાનો, ખાઈ નથી જવાનો. એ ટુકડો આખો દિવસ ચૂસવાનો સવારથી સાંજ સુધી. તો તમને બને ત્યાં સુધી તો એક જ દિવસમાં ખાંસી મટી જશે, પણ કદાચ વધારે ખાંસી થઈ હોય તો 2 દિવસ પણ મોઢામાં રાખો. એ ટુકડો ખાઈ નથી જવાનો, યાદ રાખજો, ધ્યાન રાખજો મારી વાતનું. અને એને આખો દિવસ ચૂસવાનો છે. થોડો કડવાશ જેવો લાગશે પણ કડવો નહીં, પણ હરમો કહેવાય, હરમા જેવું લાગશે પણ એનાથી તમને ખાંસી જલ્દી મટી જશે. અને જો થોડી એવી ખાંસી સૂકી હશે તો કદાચ 1 દિવસમાં પણ મટી જશે અને રાહત તો થઈ જ જશે. પછી દાડમ એ આપણે પેટની બળતરા, આપણને ઘણીવાર એસિડિટી, ઘણા લોકોને રોજ માટે એસિડિટી રહેતી હોય, દવાઓ વધારે લેતા હોય, મોટા લોકો હોય, ઉંમરવાળા, એ લોકોને એસિડિટી બહુ રહેતી હોય છે. તો એ લોકો છે ને એ દાડમના રસને શું કહેવાય કાઢી અને એની અંદર સહેજ નમક અથવા સિંધાલુણ પાવડર મિક્સ કરી અને એને પીસે ને તો પેટની બળતરા અને એસિડિટી મટી જશે. દાડમની છાલને પાણીમાં અને ઉકાળી અને એને પીવાથી જો બાળકો હોય ને આપણા, એને કરમિયા બહુ પડતા હોય છે તો એ દાડમની જે છાલ છે ને એને પાણીમાં ઉકાળી દેવાની અને પછી એનું પાણી અડધાથી બી ઓછું રહે, 4-5 ચમચી જેટલું, તો એની અંદર સહેજ નમક અથવા સંચળ પાવડર મિક્સ કરી અને બાળકોને પીવડાવી દો તો કરમિયા, પેટના કીડા જે પડે છે ને એ પણ જતા રહેશે. અને આવું 2-3 વાર ઉપયોગ કરશો તો કદાચ બિલકુલ ઓછા થઈ જશે, જતા રહેશે. તો આ કેટલા બધા ફાયદા છે દાડમના.
તાવ જ્યારે આપણને આવે છે ને ત્યારે તરસ ખૂબ લાગતી હોય છે, શરદી થાય ને તો પણ તરસ ખૂબ લાગે છે અને વારે વારે પાણી પીવું પડે છે. આપણી તરસ छिपाતી નથી. તરસ બહુ લાગે એટલે આપણી એક તો તબિયત સારી ના હોય અને ઉપરથી પાણી પીએ એટલે વારે વારે વોશરૂમ જવું પડે, તો એ આપણને મજા ના આવે. તો દાડમ જ્યારે આપણે તાવને આવું પાણી પીવાની તરસ છીપતી ના હોય તો દાડમનો જે દાણા છે ને એનો રસ કાઢી અને એને પીવાથી આપણી તરસ છીપાઈ જશે. જ્યારે તાવ અને આવું શરદી થઈ હોય ને ત્યારે, અને ખાંસી પણ નહીં થવા દે જો દાડમનો રસ આવી રીતે પીશો તો. દાડમની છાલ જે છે ને એ બીજા ખાંસી તો મટાડે જ છે પણ બીજા અમુક કામ કરે છે. જ્યારે ઘણા લોકોને આપણે જોતા હોય છે કે દાંત પીળા પડી જવા, દાંતની કોઈ તકલીફ થવી, દાંતમાંથી વાસ આવવી, આવી તકલીફ પણ હોય છે. તો દાડમના જે છિલકા છે ને એને સહેજ સૂકવી કાઢવાના, સુકાઈ જાય છાંયડામાં જ સુકવવાના, તડકે નહીં સુકવવાના, કારણ કે એને વિટામિન મિનરલ્સની માત્રા સચવાઈ રહે. તડકામાં એ બધા નાશ પામતા હોય છે. તો એ દાડમના છિલકાનો પાવડર કરી દેવાનો સુકાયા પછી, અને એ પાવડર દાંતે ઘસવાનો. એ પાવડર દાંતે ઘસવાથી દાંત ચમકીલા થશે અને તમને આમ એની સ્મેલ ને એ બધું જતું રહેશે. તો દાંતની તકલીફમાં પણ દાડમના છિલકા બહુ ઉપયોગી છે. તો કોઈની હથેળીની હાથ પગની બળતરા હોય, આપણને ઘણીવાર ઘણા લોકોને ઉંમરવાળા હોય એમને બી સાંભળીએ, નાના હોય ને એ લોકોને પણ સાંભળતા હોઈએ છીએ કે હાથ બળતા હોય, તળિયા બળતા હોય, બહુ આપણને બળતરા સહન ન થતી હોય, તો આપણે જે દાડમના પત્તા છે ને એ પત્તાને ખાંડની દસ્તા વડે કૂટી કાઢવાના અથવા મિક્સરમાં પીસી કાઢવાના, અને એ પીસી અને એના પત્તા હાથમાં લેપ કરી દેવાનો, અને એ લેપને થોડીક વાર માટે રહેવા દેવાનું 20-25 મિનિટ સુધી, અને પછી એને ઠંડા પાણી વડે ધોઈ કાઢો અથવા પછી એને લૂછીને લઈ લો કપડાથી. તો એ જો હાથ પગ અને પગના તળિયા જે બળતરા છે ને એ પણ મટી જશે. કારણ કે ઘણા લોકોને આપણે સાંભળતા હોઈએ છીએ પગના તળિયા બહુ બળે, કામ જેને આખો દિવસ પતતું હોય અથવા તબિયત ના સારી હોય, દવાઓ કંઈ ખાતા હોય, તો એ લોકોને પગના તળિયાની બળતરા નહીં હોય તો એના દાડમના પત્તા. તો દાડમ એક એવું ફળ છે કે એના રસ, એના દાણા, એનું છિલકું અને એના પત્તા આ બધું જ આપણને ઉપયોગી થાય છે. તો જ્યારે કોઈને પણ આવી તકલીફ હોય તો દાડમનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરો. દાડમ અત્યારે પુષ્કળ માત્રામાં મળી રહે છે, અત્યારે એની સિઝન છે અને સિઝન સિવાય પણ દાડમ આપણને મળતું હોય છે. તો આવી કોઈ તકલીફ જ્યારે આપણને કોઈ લાગતી હોય તો સિઝન સિવાય પણ આપણે દવાઓમાં પૈસા ખર્ચવા એના કરતાં આ દેશી ઔષધિઓ જે કહેવાય છે કે આપણા ફળ ફળાદીથી આપણને તકલીફ દૂર થતી હોય એ કરી શકીએ છીએ. તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો બીજા મિત્રોને પણ લાઈક શેર કરી અને ગ્રુપમાં મોકલશો. જય શ્રી કૃષ્ણ બધાને.